શહેરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી। ભગવાન રામના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી। જન્મોત્સવ નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી। ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। તો હાટકેશ્વર બ્રિજનો એક સ્પાન તોડી દેવાયો। બીજો સ્પાન આગામી અઠવાડિયામાં તોડવામાં આવશે। સ્પાન તોડી કાટમાળ હટાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। 2017માં આ હાટકેશ્વર બ્રિજ બન્યો હતો, તેનો સ્પાન તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્પાન તોડી કાટમાળ હટાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું। અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ આખરે તેને તોડવાની અંતિમ તબક્કા પર અત્યારે પહોંચ્યો છે। 2 સ્પાન પૈકી એક સ્પાન તોડી નાખવામાં આવ્યો છે, જ્યારે બીજો સ્પાન છે તે આગામી અઠવાડિયામાં તોડવામાં આવશે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। વર્ષ 2017માં 40 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ તેની ગુણવત્તા અને અલગ અલગ કારણોસર ઉપયોગ કરી શકાય તેવો ન હતો ને એટલા માટે કોર્પોરેશને 9 કરોડથી વધુના ખર્ચે બ્રિજ તોડવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। આઈઆઈટી રૂડકીએ પણ આ બ્રિજ ગુણવત્તાયુક્ત ન હોવાના પોતાના રિપોર્ટ આપ્યો હતો અને આખરે લાંબો વિવાદ ચાલ્યા પછી અનેક વિરોધ પછી આ બ્રિજ તોડવાની કામગીરી અત્યારે પૂર્ણતાના આરે છે। 2 સ્પાન બાકી હતા, એમાંથી એક સ્પાન તોડી નાખવામાં આવ્યો છે, એનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે। તો બીજો સ્પાન છે આગામી 1 અઠવાડિયાની અંદર તોડી આ રસ્તો સામાન્ય લોકો માટે ખુલ્લો કરવામાં આવશે। કેમેરામેન મનીષ વાડિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।